નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વૈજ્ઞાનિક યુગમાં વિજ્ઞાન ખૂબ જ આગળ વધી રહ્યું છે, ત્યારે શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરની નામાંકિત સરસ્વતી વિદ્યાલયના અંગ્રેજી માધ્યમના ધોરણ 1 થી 10 અને ગુજરાતી માધ્યમના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે વિવિધ કૃતિઓ અને પ્રયોગો પ્રદર્શિત કરીને વિજ્ઞાન મેળો યોજાયો હતો. સરસ્વતી વિદ્યાલય દ્વારા બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં કૃતિ અને મોડેલના માધ્યમથી સમજી તે આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો હતો, જેમાં શાળાના 700થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ ગણિત વિજ્ઞાન પર્યાવરણ અવકાશ વિષયને લગતી કૃતિઓ અને મોડેલ રજૂ કરીને વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. નમસ્કાર, હું રમેશ કુમાર વિશ્રામભાઈ ચૌધરી, મંત્રી શ્રી ઉમા કેળવણી મંડળ મોડાસા. અમારી શાળામાં ચાલતા અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 8 આજે સુંદર મજાનો એક કાર્યક્રમ અમારા શાળામાં ગોઠવવામાં આવ્યો. આચાર્ય શ્રી વિનુભાઈ ગુજરાતી માધ્યમ અને શ્રીમતી દુર્ગાબેન અંગ્રેજી માધ્યમના આચાર્યબેન એક સુંદર રજૂઆત એમને મૂકી અને અમે એને સ્વહર્ષ સ્વીકાર કર્યો કે બાળકોમાં શરૂઆતથી જો વિજ્ઞાન પ્રત્યે અભિગમ હોય, બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને આપણે ઉજાગર કરી શકીએ, તો આવો સાહેબ એક કાર્યક્રમ આપણે કરીએ. તો અમારા મંડળના દરેક સભ્યોએ આ કાર્યક્રમ, આ ઈચ્છાને અમે વધાવી લીધી અને આજના શુભ દિને બુધવારના સુપ્રભાતમાં જ અમે આ કાર્યક્રમ ગોઠવ્યો. શરૂઆતમાં દરેક મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને આ વિજ્ઞાન છે એટલે તુલસીના પત્તા દ્વારા દરેકને એક મોઢામાં મૂકવામાં આવ્યું અને એનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી સુંદર મજાના કાર્યક્રમો બાળકો દ્વારા આયોજિત થયેલા, ટેબલ પ્રમાણે ટેબલો ગોઠવેલા. એમાં તમામ બાબતો બાળકોએ 200 જેટલી કૃતિઓ એમાં સમાવિષ્ટ કરી છે. હૃદયને લગતા હોય, ફેફસાને લગતા હોય, આરોગ્યને લગતા જે કંઈ કાર્યક્રમો છે, પ્રદૂષણ, જળ પ્રદૂષણ છે, પાણી પ્રદૂષણ છે, પછી જે કાર્બન ડાયોક્સાઇડ જે ધુમાડો આકાશમાં જે જાય છે એને કેવી રીતે પ્યોરિફાયર કરે, કાર્બનને લઈ અને ખાલી પ્યોર ધુમાડો આકાશમાં કેવી રીતે છોડવો અને એ ધુમાડો છૂટે એને કેવી રીતે પાછો ફરીથી ઇન્ડસ્ટ્રીઝમાં લાવવો, આ એક ઉમદા કાર્ય દીકરાઓએ કર્યું, દીકરીઓએ કર્યું. અને આપણા ફેસ રીડિંગ દ્વારા દીકરીઓએ આપણું બીપી કેટલું હોય એ એને તરત આપણને બતાવી દીધું. તો એક સુંદર કાર્યક્રમ અમારા આંગણે આજે યોજાઈ રહ્યો છે. સર, અમારા શિક્ષક ભાઈ બહેનોને મારા હૃદયપૂર્વકના અભિનંદન છે. મારા અગાઉ અમારા ડૉક્ટર હરિભાઈ સાહેબ, અમારા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી, આપને વિસ્તૃત માહિતી આપી છે. ધન્યવાદ. અને પુનઃ અમારા જે નવા બાળ વૈજ્ઞાનિકો છે એને હૃદયના અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું કે એનામાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને અમે આ ખીલવવા માટેની એક તક પૂરી પાડી છે. આમ તો ગુજરાત સરકાર દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન દર વર્ષે યોજાય છે, પણ એ પ્રદર્શનમાં અમારી શાળા કંઈ ઉમદા કરે એના માટે અમે આ પ્રથમ એક અધ્યયન અને અભ્યાસ કરવા માટેનું બાળકોને તક પૂરી પાડી છે. અને વાલી મિત્રોએ પણ અમને ખૂબ સહકાર આપ્યો, ખૂબ ઉત્સાહ દર્શાવ્યો અને વાલી મિત્રોમાં પણ આનંદ અને ઉત્સાહ અમને દેખાય છે. અને અમે આ કાર્યક્રમ કર્યો છે એ અમને એમ લાગે છે કે બિલકુલ યોગ્ય કરે છે અને એની સફળતા અમે ઈચ્છીએ છીએ. ધન્યવાદ. મારું નામ નવીન પટેલ છે. હું અમરપુરા કંપાનો રહેવાસી છું. અહીંયા મારી દીકરી અભ્યાસ કરે છે, નિષ્ઠીબેન, જેને આજના પ્રયોગમાં ભાગ લીધો છે. આજે મેં વિવિધ પ્રયોગો જોયા. લગભગ 200 થી વધારે પ્રયોગો છે અહીંયા, વિજ્ઞાનને લગતા, ગણિતને લગતા, પર્યાવરણને લગતા, અલગ અલગ છે, જે ખરેખર બાળકોને પ્રેક્ટિકલ નોલેજ આપે છે. આવા પ્રયોગો મેં ભૂતકાળમાં જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ જોયેલા છે, પણ સ્કૂલમાં મેં પ્રથમ વખત અનુભવ કર્યો છે. અને આ ખરેખર સરસ્વતી સારું ઇનિશિયેટિવ છે, જે બાળકોને નવા પ્રોજેક્ટ કરવા માટે પ્રેરિત કરે છે. ખરેખર આ જે પગલું ભર્યું છે સરસ્વતી સ્કૂલ વાળાએ એ ખરેખર ખૂબ જ સરાહનીય છે. અને હું બધા વાલીઓ તરફથી કહું છું કે ખરેખર ખૂબ સરસ, આવું નવું કરતા રહો, કંઈક નવું કરતા રહો, જેથી કરીને બાળકોને ઉત્સાહ મળે અને બાળકોને કંઈક નવું કરવાની પ્રેરણા મળે. સરસ્વતી વિદ્યાલયના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ સૂર્યમંડળ, વીજળી બચત કરતી સોલાર સિસ્ટમ, અવકાશ વિજ્ઞાનને લગતી કૃતિઓ તેમજ ગણિતને લગતી વિવિધ કૃતિઓ તેમના સંશોધન રૂપે રજૂ કરીને પ્રદર્શનમાં ભાગ લેનાર 700 જેટલા બાળ વૈજ્ઞાનિકોને શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય અને ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રેરણા અને સરાહના કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ઉત્સાહભેર રસ લઈને
વિજ્ઞાનના રંગે રંગાયા હતા. પટેલ ચંદનબેન, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાયરેક્ટર. આજે નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલયમાં વિજ્ઞાનમય થવા માટે એક સરસ આયોજન કર્યું છે અને વિષય પણ કેવો સુંદર, ચાલો વિજ્ઞાનની સફરમાં જઈએ. તો આજે અહીં આ પ્રાંગણમાં વિજ્ઞાનમય આખું જ વાતાવરણ જોવા મળ્યું છે. 200 થી વધારે કૃતિઓ અહીં જોવા મળી છે ને અહીં જે ઓપનિંગ કરવામાં આવ્યું અદ્ભુત. હું તો ગુજરાતમાં કેટલા બધા વિભાગમાં જતી હોઉં છું વિજ્ઞાનના આવા સમારંભમાં, તો આ જે ઓપનિંગ થયું એ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવું હતું. બાળ વૈજ્ઞાનિકો એક વૈજ્ઞાનિક ગીત સાથે, જે અભિનય સાથે ઓપનિંગ થતું હોય, અદ્ભુત, ખૂબ સરસ રહ્યું. ને આ ભૂલકાઓ અને બાળ વૈજ્ઞાનિકોને હું અભિનંદન પાઠવું છું. શિક્ષક અને સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું કે આવી રીતે વિજ્ઞાનમય કરવા માટે આપ જે કામ કરી રહ્યા છો અભિનંદનને પાત્ર છે. ધન્યવાદ. જય વિજ્ઞાન. હું પટેલ તેજશ્રી ધોરણ 7 આજે તારીખ 18/12/2024 ના રોજ અમારી શાળા સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં મેં પણ ભાગ લીધો છે. તેમાં આજે પર્યાવરણને લગતા પવનચક્કી વગેરે જેવા અમે મોડેલ્સ પ્રયોગો બનાવ્યા અને અમને ખૂબ જ મજા આવી. આ વિજ્ઞાન મેળા દ્વારા અમારા વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધવાનો પ્રયત્ન થયો અને અમને નવું જાણવાનો પ્રયત્ન થયો. અમે બધું જે બોલી શકીએ તે પણ અમને મજા આવી. હું વિનોદ પટેલ, સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક વિભાગ મોડાસા, શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત સમગ્ર ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 8 અને અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1 થી 10 આ બધા જ બાળકોની સાથે એનો સર્વાંગી વિકાસ થાય, એમનો પ્રત્યેક ક્ષણે વિકાસ સાથે, વિજ્ઞાન સાથે જ્ઞાન વધતું જાય એ જ હંમેશા પ્રયત્ન કરેલો હોય છે. અને એટલા માટે જ આજે આ વિજ્ઞાન મેળો ગોઠવ્યો છે, જેની અંદર અમારા શ્રી ઉમા કેળવણી મંડળના પ્રમુખ મહોદય શ્રી રાજુભાઈ પટેલ, ઉદ્ઘાટક શ્રી રમેશભાઈ ચૌધરી, મહેમાન તરીકે શ્રી શર્મા સાહેબ દિનેશભાઈ શર્મા અને ચંદનબેન પટેલ, જેઓ લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. શર્મા સાહેબ છે, એમને પણ નેશનલ તરીકે ત્યાં આ શાળામાંથી એક પ્રોજેક્ટ લઈને પહોંચાડેલા એવા શર્મા સાહેબ અમારા ભૂતપૂર્વ શિક્ષક તરીકે ખૂબ સુંદર સેવા આપી છે અને તમામ બાળકોને જુદા જુદા પ્રોજેક્ટો રજૂ કર્યા છે. ક્યાંક વેલકમથી આવકાર્યા છે, ક્યાંક સુનિતા વિલિયમ્સ છે તો સુનિતા વિલિયમને ત્યાં પહોંચવા માટે અહીંયાથી રોકેટ ઉડાડ્યા છે અને ખૂબ બાળકોને એની અંદર રહેલી શક્તિઓને ખૂબ આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યા છે. એ જ પ્રકારે આ હાર્ટ છે, એ હાર્ટની અંદર બાળકો પણ તૈયાર કર્યા છે અને જ્યારે સામે આવે વ્યક્તિ એ હાર્ટની માહિતી મેળવે છે ત્યારે એ જે વિદ્યાર્થી છે એ સામેનો વિદ્યાર્થી જે છે વ્યક્તિને એની બરોબર એની બીપી કહી દે છે, એનું ફેસ રીડિંગ બરોબર આ બાળકો સમજે છે. આટલા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ સાથે આજે આ ખૂબ સુંદર મજાનું વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. તેમાં તમામ વિજ્ઞાનના શિક્ષકો, તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરસ્વતી વિદ્યાલય દ્વારા આયોજિત ચાલો વિજ્ઞાનની સફરમાં જઈએ હેઠળ યોજાયેલ વિજ્ઞાન મેળાથી સ્કૂલનું વાતાવરણ વિજ્ઞાનમય બન્યું હતું. સામાન્ય રીતે ગણિત વિજ્ઞાન વિષયના પ્રદર્શન તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોજાતા હોય છે. જો કે મોડાસાની સરસ્વતી સ્કૂલ દ્વારા શાળા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શન યોજીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અભ્યાસ, ઇતર પ્રવૃત્તિની સાથે સર્જનાત્મક પ્રવૃત્તિ પણ વિકસે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શાળામાં વિષય શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે, પરંતુ તેઓ જાતે જ કંઈક શીખી શકે, અઘરા ગણાતા વિષયમાં રસ લે તે માટે શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. મારું નામ પટેલ દિશાન રાજેન્દ્રભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમને ખૂબ મજા આવી. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અનેક પ્રકારના ગણિત અને વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટો બનાવે છે, જેમ કે રેન વોટર હાર્વેસ્ટિંગ, ગંદા પાણીનું શુદ્ધિકરણ, માપન, પવનચક્કી જેવા અનેક પ્રોજેક્ટો બનાવ્યા. આવા પ્રોજેક્ટ નવ આધુનિક યુગને લગતા છે, જેમાં હું શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું પટેલ માહી રીતેશ કુમાર ધોરણ 8 તારીખ 18/12/2024 ને બુધવારે અમારી શાળા સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલય મોડાસા દ્વારા એક અલૌકિક વિજ્ઞાનનું આયોજન તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે અમે બધા બાળ વૈજ્ઞાનિકોએ જુદા જુદા નવા પ્રયોગો કરીને શાળાને
પ્રદર્શન કરાવ્યું છે. આથી આજે અમે બધાને નવા પ્રયોગો જોઈ અમને ખૂબ આનંદ થયો છે. તેથી શાળાના આચાર્ય તથા શાળા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણના સિદ્ધાંતોને પ્રયોગના રૂપમાં રજૂ કરીને ઝડપથી થઈ રહેલા વિજ્ઞાનની વિવિધ કૃતિઓને સ્કૂલના વિદ્યાર્થીઓએ નિહાળી હતી અને જાણકારી મેળવી હતી. વિજ્ઞાન મેળામાં સુનિતા વિલિયમ્સ સાથેના સેલ્ફી પોઈન્ટ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને વિદ્યાર્થીઓ બનાવેલ વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ અને વાલીઓ નિહાળીને પ્રભાવિત થયા હતા. બાબુ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. ડૉક્ટર હરિલાલ પટેલ. આજે સરસ્વતી હાઈસ્કૂલના ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમનો સાયન્સ ફેર ભરાવ્યો. તેની અંદર છેક બાલ મંદિરથી લઈએ અને 10મા સુધીના બાળકોએ ભાગ લીધો અને સરસ રીતે જે સાંપ્રત સમસ્યાઓ છે અને સ્પેસથી માંડીને બાયોલોજી સુધી, શરીર વિજ્ઞાનથી માંડી અને ફિઝિક્સ સુધી અને પર્યાવરણને પણ સંકલિત કરતો પ્રોજેક્ટ્સ, વિવિધ પ્રકારના સરસ મજાના પ્રોજેક્ટ્સ બાળકોએ રજૂ કર્યા અને તેના લીધે તેની કુતૂહલ વૃત્તિ અને જિજ્ઞાસા જાગૃત થઈ. અમને વડીલોને પણ ઘણું જાણવા મળ્યું. મેડિકલ સાયન્સ ઉપર પણ બાળકોએ ઘણા સારા પ્રોજેક્ટ્સ કર્યા અને હાર્ટ એટેકને અટકાવી શકવાના મોડલો, આહાર અને વિહાર ઉપરના મોડલો, પર્યાવરણ ઉપરના મોડલો, આ બધાની સરસ રજૂઆત કરી. અત્યારે જે આપણે ઉર્જાની જે સમસ્યા છે તે ઉર્જાના સમસ્યાનું સોલ્યુશન પણ તે લોકોએ આપ્યું. જે દૂષિત પર્યાવરણ છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીમાં જે સ્મોક પેદા થાય છે તે સ્મોકને પણ શુદ્ધિકરણ માટે કઈ રીતે તે કરી અને સ્મોકને હાનિરહિત કરીને કઈ રીતે છોડવામાં આવે તેનું પણ સરસ મજાનું જે એ કર્યું તેના પ્રોજેક્ટ પણ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા. જે અત્યારે જે કાર્બનનો જે પ્રશ્ન છે, ઓઝોનનું જે કાણું પડે છે તે રિપેર કરવાના જે મોડલ્સ છે તે લોકોએ પણ સરસ રીતે તેનું સોલ્યુશન આપ્યું છે. તો આ બાળકો અત્યારથી જો આ રીતે વિચારે છે તો તે સરસ રીતે તે કરી શકાય. અંતરિક્ષના કાર્યક્રમો માટેના પણ પ્રોજેક્ટ રજૂ કર્યા. પ્લેનેટ, કુદરતની વિવિધ લીલાઓ, એટલે પ્રાણી અને જે નાઇટ્રોજનના જે પ્રોબ્લેમ્સ છે તેનું પણ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું. અને આમ જુઓ તો જે બધી જે સમસ્યાઓ છે આપણા વિજ્ઞાનને લગતી અને પર્યાવરણને લગતી, બાયોવિજ્ઞાનને લગતી, જીનેટિક્સના લગતા પ્રોબ્લેમો છે, ફૂડને લગતા પ્રોબ્લેમો છે, અત્યારે જે ફાસ્ટ ફૂડનું ચલણ વધ્યું છે તો તેની હાનિકારક ઇફેક્ટ છે તેના મોડલ પણ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા. તો આમ જોઈએ તો માણસના સર્વાંગી વિકાસ માટેનું સરસ મજાના મોડેલો રજૂ કર્યા છે. આજનો જે પ્રોબ્લેમ છે તે ન્યુરોલોજીનો પ્રોબ્લેમ છે. એટલા બધા હાર્ટ એટેકની જેમ જ બ્રેઇન સ્ટ્રોક આવવા માંડ્યા છે તો તેના મોડલ્સ પણ બહુ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા. જે મેડિકલ ક્ષેત્રના ડોક્ટરો જે મોડલ્સ રજૂ કરે છે તે સ્કૂલના બાળકો રજૂ કરતા થયા છે. તેથી લાગે છે કે અત્યારનું જે જનરેશન છે, હવે આવતું જે જનરેશન છે તે આગળના જનરેશન કરતા પણ વધારે સ્માર્ટ થતું જાય છે, પર્યાવરણ માટે સક્રિય રીતે વિચારે છે. તો આ જનરેશનને ખૂબ અમે લોકો અભિનંદન આપીએ છીએ અને મને લાગે છે કે માનવજાતનું સરસ મજાના જે એના પ્રશ્નો છે તેનું નિરાકરણ આ બાળકોના હાથમાં છે અને આપણે લોકો સમૃદ્ધ ભારતનું સપનું આ બાળકો દ્વારા જરૂર સેવી શકીએ. મારું નામ છે મહેતા યશ્વી પરેશ કુમાર. હું બાર સાયન્સમાં ભણું છું ને અહીંયા આપણી સ્કૂલમાં વિજ્ઞાન મેળો ઉજવવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકારના ગણિત વિજ્ઞાનના પ્રયોગો છે અને તેમાંથી આપણને હેતુ મળે છે કે શું કરવું એ. ને અહીંયા વિવિધ પ્રકારના પ્રયોગો લેવામાં આવ્યા છે ને આ પ્રયોગ પરથી બાળકોની અંદરની સ્ફૂર્તિ બહાર નીકળી આવે છે કે બાળકોમાં